અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે છેલ્લા 4 વર્ષથી ઘરમાં મામાદેવ અને માતાજીનો મઢ બનાવી ગોરખ ધંધા કરતી ભૂવી કૃષ્ણા નયનભાઈ પરમારનો ભારત જન વિજ્ઞાન ગાથાની ટીમે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી 1266મો સફળ પર્દાફાશ કર્યો હતો। ભૂવીનો સ્વપ્નકાંડ મામાદેવની હાજરી બોગસ સાબિત કરતા ભૂવીએ કાયમ પાખંડની બંધ કરવાની જાહેરાત કરી છે। લોકોની માફી પણ માંગી હતી। બનાવની વિગત પ્રમાણે સાવરકુંડલા પાસેના મોલડી ગામે ભૂવી કૃષ્ણાએ પોતાને રાત્રે સ્વપ્નમાં મોગલ માતાજી આવ્યા હતા અને પ્રમાણ આપતા હતા કે ઘરનું ઝાડ ફાટતા મોગલ માનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું। હોમ હવન કરી ઘરમાં મઢની સ્થાપના કરી ભૂવીને નાનપણથી શરીરમાં મામાદેવ આવતા તેની પણ સ્થાપના કરાવવામાં આવી હતી। છેલ્લા 4 વર્ષથી લોકોના દુઃખ દર્દ જોવાનું, સંતાન આપવાનું, બાધા ટેક આપવાનું, નડતર દૂર કરવાની વિધિ વિધાન શરૂ કર્યું હતું। અંદરો અંદર શંકા કુશંકા ઊભી કરી ઘરને છિન્ન ભિન્ન કરવું વગેરે પ્રવૃત્તિઓથી ગ્રામજનો નારાજ થયા। આસપાસના લોકો જોવડાવા દર્શને આવવા લાગ્યા। ભૂવીના કારણે સુરતથી માનતા ઉતારવા ઘરને સાર્વજનિક બનાવી દીધું હતું। શિક્ષિત પરિવારોને લપેટમાં લઈ લીધા હતા। સ્વપ્નકાંડની ડિંડક લીલા ભૂવીની અસફળ થઈ ગઈ હતી। ભૂમિનો પ્રકોપ પત્તા સમગ્ર મામલો વિજ્ઞાન ગાથાના કાર્યાલયે પહોંચ્યો હતો। ગાથાના રાજકોટ સ્થિત કાર્યાલયે પીડિત પરિવારે ભૂમિના પર્દાફાશ માટે જરૂરી આધાર પુરાવા રજૂ કર્યા હતા। ત્યારે કૃષ્ણા ભૂમિના ધતિંગ બંધ કરવા અંગે આપી હતી અને ગાથાએ ડમી માણસને 3 વાર રૂબરૂ મોકલી ખરાઈ કરી તો સત્ય હકીકત બહાર આવી હતી। અને ઠેઠ તમે 15-16માં વ્યાજ આવશો। આ કેટલી અંધશ્રદ્ધા છે। અને માતાજી તો હર કોઈના માણાના હૃદયમાં જ છે, કારણ કે આત્મો છે, પરમાત્મા છે, બરાબર। અને અમારી ચારણની દીકરીઓએ ચારણ કુળમાં અવતાર લીધા છે અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા અને માતાજીએ કીધું હું આમાં સૌ। આ બધી અંધશ્રદ્ધા છે, તદ્દન વાત ખોટી છે। મોગલધામ ખબરાવથી બાપુ વિરોધ કરી રહ્યા છે। આવા કોઈ હોય તો હવે 21મી સદી છે, જાગૃત થાવ ગામવાળાઓ। તમે વિચાર તો કરો, અમારે ખુદ અહીંયા આવવું પડે ખાતાવાળાને જૈનભાઈને। ખરેખર આ શરમ જેવી વાત છે। આ કેટલો આપણી હિન્દુ સંસ્કૃતિને જેને કહે સનાતન ધર્મને ધક્કો મોટો લાગાડી રહ્યા છે। આ ધંધો થઈ ગયો છે કમાવાનો। આ એક